સર્વે ભક્તજનોને જય શ્રી કૃષ્ણ. મહાભારત સાંભળનાર સર્વે શ્રોતાઓને ઓમ નમો નારાયણ. હવે આપણે છઠ્ઠો ભાગ જોઈશું. વૈશંપાય રાજા જન્મેજાયને કહે છે, વૈશંપાય ઋષિ જન્મેજયને બોલ્યા છે કે હે જન્મેજાય, હું તને આ આદ પર્વનો મહિમા સંભળાવું છું, તે શાંતિથી સાંભળો. ગાંગેવજી પોતાના પિતાજીને ઘરે આવ્યા છે. પિતાજી જોડે બેસી અને કહ્યું છે કે હે પિતાજી, કેમ સૂતા છો? આપને શું દુઃખ છે તે મને તમે વિસ્તારપૂર્વક કહો. સંતનું રાજા કહે, સુણ સાણા સુત સાણા, શું પૂછો છો પૂર્ણમથી? હું તાત તુજને કષ્ટી કહું, પણ જીવ ઉપડતી નથી. મારી બેટા જીવ ઉપડતી નથી, મારી કષ્ટી હું તમને કેવી રીતે કહું? વૃદ્ધાવસ્થામાં મારી વૃત્તિ ફરી છે અને એ જીભથી ન કહેવરાય. એક કન્યા મેં જોઈ છે વનમાં, એ વરવાની મારી ઈચ્છા થઈ છે. અયોધ્યા નગરના ઢીમરની એ દીકરી છે, રૂપવાન, અને એના અંગે કસ્તુરીની વાસ ઉડે છે. એને મારું મન ચોરી લીધું છે, મારું ભાન ભૂલાઈ ગયું છે, માટે પુત્ર મારે એને વરવું છે, બીજું કાંઈ જ નથી. એના પિતાને મેં જઈને પૂછ્યું હતું, તેમને મને હા કહી છે, પણ એને મને એમ કહ્યું છે કે જો તમારો પુત્ર ગાંગેવ આવીને વાત કરી જાય, વિવાહ નક્કી કરે, તો હું પરણાવું તમારી સાથે. ત્યારે ગાંગેવ કહે, પિતા મારા, હું તમારી ઈચ્છા પૂરી કરું અને હું ડીમર પાસે જઉં છું અને તમારો વિવાહ નક્કી કરી આવું છું. એમ કહી અને ગાંગેવજી ઘોડા ઉપર સવાર થયા છે અને અયોધ્યાનો પંથ પકડ્યો છે. પોતે અયોધ્યા ગામ પૂછતા આવ્યા છે અને ઢીમરના ઘરે આવ્યા છે. ત્યારે ઢીમરે એમને ખૂબ માન આપ્યું, ખૂબ પ્રેમ આપ્યો અને એમને આસન ગ્રહણ કરાવ્યું. ગાંગેવજી કહે છે કે તમે મારા પિતાને પાછા કેમ કાઢ્યા? ઢીમર કહે કે હે મહારાજ, મને તમારો વહેમ હતો, તમે ઊંચ અને અમે નીચ, તમને પૂછ્યા વગર હું કેવી રીતે દઉં? ગાંગેવજી કહે કે અમે જાતિ બહાર રહેશું, થવાનું હોય તે થાય, પણ મારા પિતા છે તેની ઈચ્છા પૂરી કરો. ઢીમર કહે, એ તો ઠીક મહારાજા, ભલે જાત ભાત તમે ન ભાળો, પણ મારી એક મોટી આંટી છે, હું મારી દીકરી તો તમારા પિતાને પરણાવું. એ પૂછવા જેવી વાત છે. મારી દીકરીના જે દીકરા થાય એ તમને ઉપાધિ થાય, કેમ કે તમે અને મારી દીકરીના દીકરા એ બે ભાઈઓ થયા, તો ગાદી કોણ ભોગવે? મારી દીકરીના છોકરાને તો ગાદી મળે નહીં, મોટા તમે છો. ગાંગેવ કહે કે તું પાકો પુરુષ છે, મેં જાણી તારી વાત મનની. જા, જો હું રાજગાદી ભોગવું તો મને બ્રહ્મ હત્યાનું પાપ છે, મારે ગાદી નથી જોઈતી. હવે ઢીમર કહે કે બીજું હું પૂછું છું કે એ તો બરોબર છે તમે જે વાત કરી, પણ તમારા પેટે જો કોઈ પ્રજા થાય તો એ રાજ્યમાં ભાગ માગે. એટલે ગાંગેવજીને એકદમ ગુસ્સો આવ્યો છે કે તું કન્યા દેતો હોય તો દે, પણ હું પરણું જ નહીં, પરણ્યા વિના પ્રજા ક્યાંથી થશે? નારી સર્વ મારી જનેતા, આ જગતમાં જેટલી નારી છે તે બધી મારી મા બેન છે. જા, હું પરણું જ નહીં, મારા પેટ પ્રજા ક્યાંથી થશે? આવી રાજા ગાંગેવે, ગંગાપુત્રે, બે પ્રતિજ્ઞાઓ લીધી છે. એક તો કે હું રાજ્ય નહીં ભોગવું અને બીજી કે હું લગ્ન નહીં કરું. ત્યારે ઢીમર કહે કે જાઓ મહારાજ, ધન્ય છો તમે શંતનુના પુત્ર, અને તમારા પિતાજીને જાન લઈને મોકલો, હું કન્યાદાન કરું. એવું સાંભળે ગાંગેવજી ઉઠ્યા છે, લગ્ન પાકા કરી અને પોતાને ઘેર ગયા છે અને કહ્યું છે કે જાઓ પિતાજી, તમે પરણી આવો. એમને બીજી કંઈ વાત કરી નહીં. ત્યારે શંતનુ રાજા ખૂબ રાજી થયા, પ્રધાનોને સાથે લીધા છે અને અયોધ્યાનગરમાં આવ્યા છે. હસ્તિનાપુરના રાજા અયોધ્યાનગરમાં આવ્યા છે ત્યારે ઢીમરે ખૂબ વાજતે ગાજતે એમનું સ્વાગત કર્યું છે, આવકાર આપ્યો છે, ઉતારો આપ્યો છે અને વનમાંથી એ એમની પુત્રીને તેડી લાયા છે, મચગંધિયાને. પૂર્ણ પ્રેમથી ઢીમરે મચગંધાને રાજા શંતનુની સાથે પરણાવ્યા છે, રાજાની સાથે વળાવ્યા છે અને ક્ષત્રિનંદન માછણને પરણી અને ત્યાંથી રવાના થઈને હસ્તિનાપુરમાં આવ્યા છે. ક્ષત્રિનંદન એક માછણને પરણ્યા છે, એની દેશો દેશમાં વાતો થવા માંડી છે. એટલે બધા ક્ષત્રિયે પત્ર લખી અન્ય એકબીજાને પત્રો મોકલી અને કે ભાઈ આજથી હસ્તિનાપુરનું કુટુંબ આપણું જાતિની બહાર છે, એમને નાત બહાર કર્યું. સંતનું રાજા ઘેર પરણી આણ્યો, જાતિ જાણી જ્ઞાતિની વાત. ગાંગેવને બોલાવીને કહ્યું કે બેટા, હું તારો મૂર્ખ તાત. એમ સંતનું રાજાને આ વાતની ખબર પડી, એમને ગાંગેવને બોલાયા છે કે બેટા, મેં ખૂબ મૂર્ખાઈ કરી છે, આપણને સમાજે નાત બહાર કરી દીધા છે, હવે હું તો લાવી દીધો પરણીને, પણ હું હવે તારા માટે કન્યા ક્યાંથી લાવીશ? હવે તને કોઈ કન્યા દે નહીં, એ મને ખૂબ દુઃખ લાગ્યું છે. ગાંગેવ કહે કે પિતા મારા, મેં નિયમ કર્યો છે ઢીમરની સામે કે વિશ્વમાં જે દીકરીઓ છે તે બધી મારી મા બેન છે, માટે તમે એની ચિંતા કરોમાં, મારે પરણવાનું નથી.
તમે સુખથી રહો મારા પિતાજી. મચગંધાને કહ્યું કે હે માતા, તમે સુખથી રહો અને આજથી તમારો સત્યવતી ઉપનામ હું આપું છું. તમે હે મારી મા સત્યવતી, આપ સુખપૂર્વક રહો અને શાંતિથી તમે સુખ સાહેબી ભોગવો. પછી સંતનુ રાજા ખૂબ સુખપૂર્વક રહ્યા છે, ખૂબ સારી જિંદગી જીવ્યા છે. ત્યાં વાદ્યું ભલું ઘરસૂત્ર અને પ્રભુ કૃપાએ મચગંધાના પેટે 2 પુત્ર થયા છે. મોટો પુત્ર હતો એનું નામ વિચિત્રવીર્ય અને નાનો પુત્ર હતો એનું નામ ચિત્રાંગદ પાડ્યું છે. એ બંને ગાંગેવના ઓરમાન ભાઈ થાય અને તેઓ ઉછરવા માંડ્યા છે. તે 5 વર્ષના થયા છે. વિચિત્રવીર્ય અને ચિત્રાંગદ 5 વર્ષના થયા છે ત્યારે મોટું દુઃખ પડ્યું છે કે સંતનુ રાજાએ દેહ છોડી મૂક્યો છે ઉંમરના હિસાબે અને દેવલોક પામ્યા છે. સંતનુ રાજા દેવલોક પામી ગયા છે એટલે ઉપાધિ થઈ ગાંગેવને. એમને તો સત્યવાદી હતા, વચન આપ્યું હતું એટલે રાજ્યસભામાં બેસીને રાજ્ય ચલાવે પણ ગાદી પોતે ભોગવતા નથી. એમ કરતાં 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 બંને ભાઈઓને ભણાવે છે, ગણાવે છે, વિદ્યા ભણાવે છે અને મચગંધાની એ સત્યવતીની સેવા કરે છે. પોતાની સગી જનેતા હોય એવી રીતે એમની સેવા કરે છે ગાંગેવજી. એમ કરતાં કરતાં વિચિત્રવીર્ય અને ચિત્રાંગદ 11 વર્ષના થયા છે. બંને ભાઈઓ ગાંગેવજીએ ઉપવીત દઈ અને બંનેને રાજ્ય સોંપ્યું છે. પછી ગાંગેવે નિયમ કર્યો કે જે થવું હોય તો થાય. સવારમાં ઉઠી પ્રાતઃકાળમાં એક ભોયરામાં નાહી ધોઈ અને તેઓ શ્રી ગોપાળને ભગવાનને ભજવા બેસે છે. સાંજ પડે ત્યારે બહાર આવે છે, દિવસમાં એકવાર ભોજન કરે છે, પછી પોતે સાંજે માતાના મહેલમાં જાય છે, એમના પગ દબાવે છે. એ રીતે ગાંગેવે એમનું જીવન ચાલુ કર્યું છે. પણ એમ કરતાં કરતાં એક અન્યાય થયો છે, કારણ કે નાત બાર છે એટલે કોઈ એમના બંને ભાઈઓ જે છે એમને કોઈ કન્યા આપતો નથી. કોઈ કન્યા દે નહીં, ત્યાંથી દગ્ધ શરીર વલ્લભ કહે પરણ્યા વિના ગાંગેવના 2 વીર. ગાંગેવજીને મનમાં ચિંતા છે કે મારા બંને ભાઈઓને પરણાવવા છે. એ ચિંતામાં ગાંગેવજીનું શરીર પણ થોડું ઓછું થયું છે. હવે આગળમાં 7મા કડવામાં 7મા ભાગમાં આગળ શું થાય છે એ વિશે આપણે જાણશું. ત્યાં સુધી ઓમ નમઃ શિવાય.